તમને એક વસ્તુ बताऊं, एक राज की बात बताते हैं हम। તો આ બધું શું છે તમને ખબર પડી? હું કહું ગેસ કરો શું છે, ગેસ કરો. 3 સેકન્ડ આપો. 1 2 3 ગુજરાત જવાની પ્લાનિંગ. અમે જઈએ છીએ હોળી મનાવવા માટે ગુજરાત કલોલ. રેડી રહેજો, અમે આવીએ છીએ. મજા આવશે, મજા બહુ મજા આવી કપલ જશે. ઇઝ બેક. કપલ નથી બેગ. અત્યારે દાદાનો દિવસ આવ્યો નથી તો એવું થઈ ગયું હોળી બરાબર. જે રૈયા એટલે જે રૈયા કહેવાય. તો બહુ મજા આવવાની છે. કાલે આપણે નીકળે છે, મારું પ્રેક્ટિકલ થઈ જાય, મોક ટેસ્ટ લઈને એટલે આપણે નીકળીશું. ફોન કરીએ. માને ફોન કરી બરાબર, માને ફોન કર્યો. ચલો પ્રેમલા માં બેનને? જલ્દી 1 2 3. હા, રાખો રાખો. હેલો પાડા. હું હાલ્યો માં કઈ છે? હે માં કઈ છે? માં તમને ચા પલક, પલક. અમે કલોલ આવીએ. કોણ કોણ આ બધા કાલે નીકળીએ. હાથ જગ્યા તું કે ના હોળી મનાવ. તો ગાઈઝ હવે માને ફોન કર્યો, આપણે માં ઉઠાવવાની રાહ જોઈએ. હેલો હેલો હેલો, હું જોગી બોલું માએ. ઓ મારો આ બોલા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. અમે કલો લાવીએ કાલે પકડ ભગવાનના. હાવ હોળી મનાવ. હોળી મનાવવા, હે હોળી કરવા. કલો લાવીએ કાલે. હારું હારું મારા દીકરા હારું મારા શિયા તો મારી એક પરફેક્ટ વાળી ટી-શર્ટ છે ને, એ વ્હાઈટ છે અને જૂની થઈ ગઈ તો હું એવું પહેરી. 2 મિનિટ બને. આ છે કિશુ દીદીનું પેકિંગ, આ છે મારું, અને આ બધું જે મમ્મી અંદર બધું અહીં ગાડી કલર તો છે જ ઓલરેડી. કપડાં બહુ બધા છે, પણ તો અહીંથી ખાલી લઈ ના, જશે. આપણે પરમનન્ટ શિફ્ટ થવાના છે એના માટે કપડા છે આપણે. પરમાનન્ટ કોણ કોણ શિફ્ટ થવાનું? આપણે બેન ને? યસ, હા, આમ તો અત્યારે તો અહીં પાછા આવશો, પણ અત્યારે ગાડી જાય છે બહુ. બધા કપડા. જેટલું થાય એટલું આપણે મોકલી દઈએ. અને જો આ બધું પણ દીદીનું છે, બધું આપણે લઈ જવાનું છે. એ સરપ્રાઈઝ છે, તમને આવતા સમયમાં જલ્દી જ ખબર પડી જશે કે શું છે ને શું નહીં બધું. ચીઝ લો તો મને ઓ બરાબર શું કીધું ખબર? શું કીધું તું? તું ગાંડો થઈ ગયા? ચીઝ લાવી જાતના જાપને હા, ગીતા કપડાં જોઈ લેવો કયા કયા બોલો. આવે. જો માર તો જેટલા છે એ બધા લઈ દો, બરાબર? આ બર્થડે શું પહેરીશ? પપ્પાને બર્થડે કરે એ કે પ્લેન શું પહેર્યું છે? એ એકાદા કપડા રાખે ને બે જોડી રાખ. હા, એ રાખો, એ કમ્પ્લીટ ચાલશે. એ રાત્રે જ પહેરવાનો છે. ગરમી બરોબર છે, ગરમી છે, પણ એ રાતે જ પહેરવાનો હતો તો પછી મારામાં? હા. હું શું ખબર સર્વંત તો મારા પિયાનોવાળા સરે કહો મુધારે જે ને આવા કદા પિયાનોમાં હા, તો જે સરે કે તો મુધારે પેલું ઓઢની ઓઢ તો ભલે ઉડી જાય એ શીખવાડી છે. એ એસે પાછે ઓ માય ગોડ. મારી એક ફ્રેન્ડ છે ને, એ ગમે તે વાત થાય ને તો થોડી વાર એમ કે ઓ માય ગોડ, ઓ માય ગોડ, અને એનું નામ છે શુભાંગીની. તો આંટી તમે કોમેન્ટ કરો, આંટી કમેન્ટ. कमेंट करो जल्दी તમે शुभांगिनी आंटी તમે कमेंट करो. हिंदी में बोल दिया हमने बटे. तो आंटी देखो आप मम्मी आपको क्या बोल रही है, तो जल्दी आप कमेंट करो हमारे वीडियो में और बोलो कि मम्मी को आप रिप्लाई दो. अभी मम्मी क्या बोलती है वो आप बोलो कमेंट में. હું તમને એક વસ્તુ बताऊं, एक राज की बात बताते हैं हम. આ જોગીનું પર્સ છે. જોગીના Oh પર્સ my માંથી જો શું નીકળ્યું. શું ચાલે? ઋષિના બતાતા હું ઋષિના બતા એક જ છે? બીજે કશે વો, બીજે તો કલર છે લાલ આપણે. પરી. લાલ પરી ઋષિના બતાતા. પછી જો આયા પેન, દોરા, 24 કલાક પણ ધોઈ ને એવું લાગે પેન જોઈને તો મને. પપ્પા માટે રાખી. એવું ગાડી જરૂર પડે ને એના માટે અકાઉન્ટ માટે. તો આ packing ધીમે. અહીં તમે કયા? મોડાસા. મોડાસા જીજે 35.
આપણે જીજે અઢાર ટોપ જો આ 9:35 સમજો તો મારું કામ બહુ ભારે પહેલેથી મારા પપ્પાએ કીધેલું જે સપનું જોવો ને પૂરું કરવાનું એટલે હું પૂરું જ કરું છું. ઈચ્છા તો હતી જ મારી કે મારે હોળી ઘેર જ કરવી પણ વચ્ચે મારા સાસુએ ખેલ બગાડી દીધો હતો કેમ બેસ દૂધ નથી આલી તે તાર જવાનું હતું તો તોડવા દૂધ માએ ખેલ બગાડી દીધો કે મારે તો ખરોડ કરવી. ફ્રેન્ડ્સ તો હું જાઉં છું અહીંયા એક રિસેપ્શનમાં બરાબર ત્યાં હું તમને બતાવું કે મરાઠી રિસેપ્શન કેવું થાય છે. ચલો બતાવું તમને. અહીં ગાડી બહુ જ ભીડ છે તો અભી હાલ માંડ અમે લોકો કલાક ઉભા રહ્યા ને પછી આપણા જગ્યા મળી તો કરીએ કેટલી બધી પબ્લિક આવી. ચાલો હવે ખાઈને મળીએ. તો આપણે ફાઇનલી ખાવાનું ખતમ કરી લીધું છે તો બહુ મજા આવી ખાવાની. એક નંબર હતો ખાવાનું. બતાવો એટલા માટે ના મળ્યું કેમ કે આજુબાજુ ભીડ બહુ હતી કેમેરો પકડતા નહોતો ફાવતો મને એટલા માટે. હજુ મમ્મીની રાહ જોઈ રહી છે મમ્મી આવે એટલે પછી નીકળીએ આપણે. હોલ તો બાકી એસી હતો ફૂલ એસી હતું બહુ જ મજા આવી ડિસિપ્લિન તો એક નંબર હતી. હો બાકી ગમે હો એક નંબર હતી ડિસિપ્લિન. મમ્મી આવી ગઈ જો મમ્મી આવી ગઈ બહુ મજા આવી હો ખાવાની બહુ જ મજા આવી બહુ જ મસ્ત હતું કોણ બહુ જ મસ્ત હતું. वो अलग ही लेवल का बंदा था. એટલું ખતરનાક કેટલું પબ્લિક હતું નહીં ગિરીશ? પબ્લિક એટલે બાપરે આમ બહુ જ પબ્લિક હતું. એવું લાગ્યું સમૂહ લગ્નમાં આયા હોય ને એવું એવું લાગ્યું એવું લાગે તો કેટલું બધું પબ્લિક હતું. પણ આ એક જ જણનું પબ્લિક લાગે આખું ચીપલું નહીં આવ્યું લાગે હા હે તો ખાવા બી આપણે જાતે નતું લેવાનું. ના હા. આપણને પીરસવામાં આવતું હતું પીરસવામાં પાણી. પણ હા ડિસિપ્લિન જોરદાર હતું જોરદાર. તમારી બાબતમાં ના કોઈ ભીડ ભાડ આ તે બીજું બધું શાંતિથી જવું શાંતિથી જમીન નીકળી જાવ તમે. અને આટલો વસ્તુ ખાવાનું મેં આજ સુધી જિંદગી વાળી ખાધી. તો જો અહીંયા અમે રિસેપ્શનમાં જઈને બરાબર તમને બ્લોગમાં જેટલું જોવા મળે એટલું અમે વિડીયો શૂટ કરી જ છે બરાબર. પછી કમેન્ટ કરજો કેવું લાગ્યું. મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી ખુશ રહેજો. રાધે રાધે જય શ્રી કૃષ્ણ બાય.